દેશના કરોડો રાશન ધારકો માટે આ માટે ખાસ સમાચાર છે કે હવે દિલ્હીમાં એનસીસી જ નહીં, યુપી, બિહારમાં, રાજસ્થાન, પંજાબ અને એમપીના પશ્ચિમ બંગાળમાં, ઝારખંડમાં રાશન વિતરણ કરબડી ફરિયાદમાં નહીં મળે અને 1 માર્ચ 2024થી આખા દેશમાં રાશન વેચવાની વ્યક્ત ફેરફાર થવાનો જ રહ્યો છે કે 1 માર્ચ 2022 રાશન પરેશાની હંમેશા માટે છુટકારો મળી જશે અને ગામડામાં બેઠો ગ્રાહકો અને દુકાનદારો જિલ્લામાં મુખ્યાલયમાં આ બેઠક અધિકારો નજર રહે છે અને જિલ્લા પુરવઠા વિભાગમાં બેઠેલા અધિકારીઓ હોય કે દિલ્હીમાં બેઠેલા અધિકારીઓ તમામ પીડીઓને દુકાન પર માનતોલ અને કડક વિશે નજર રાખશે અને આખા દેશમાં પોસ મળી લાવવામાં આવેલ છે કે આ મશીન દ્વારા આવેલા આ ગામમાં બેઠેલા લોકોને રાશન મળતા આવેલા આ લાગણી દુકાનમાં કેટલાક ઓછો ઘઉં અને ચોખા ગ્રાહકોને આપી રહ્યા છે અને 1 માર્ચ 2024થી આ દેશમાં કરોડો રેશન કાર્ડ ધારકોમાં હવે રાજ્યમાં જિલ્લા પુરવઠાના વિભાગ ફરિયાદમાં કરવામાં આવી શરૂ કરી દીધી છે અને 80 કરોડથી વધુ રેશન કાર્ડ ધારકોમાં હવે ઘટાડા અંગેને ફરિયાદ કરવામાં રહેલ છે ને કારણ કે આ જિલ્લા પુરવઠો દરેમાં આ દિલ્હી બેઠેલા અધિકારીને રાશન માપણીમાં કોઈ પણ પ્રકારની ગેરવિતરણ કરી દેશે.